મીરાએ આ શું મંત્ર તંત્ર કર્યા કે ઘોડો કુંવરને આકાશે લઈ ગયો? રાણી સાહેબા, હું ગરીબ દરજી મંત્ર તંત્ર શું જાણું? કુંવર સ્વયં ઘોડાને આકાશે લઈ ગયા છે. પિતાશ્રી, મેરાએ કીધું તું કે જાદુઈ લીલુડો ઘોડો એકદમ તૈયાર છે. જાદુઈ. મેરાય, આ જરૂર કંઈક કામણ ટુમણ છે. તે કંઈક દગો કર્યો છે. તને અંધારી કોટડીની સજા કરવામાં આવશે. રાણી સાહેબા, મેરાએ કીધું તું કે ઘોડો લુગડાનો છે, ઈ ક્યાંથી ઉડે? અને કુંવરસાએ કીધું ઘોડો ઉડશે, ને સાચે જ ઘોડો ઉડ્યો. માય બાપ મને માફ કરો. હે રામદેવ, હું નિર્દોષ છું. મને આવી સજા કાં કરો? મને બચાવો રામદેવ, કાળ કોટડીથી બચાવો. પિતાશ્રી, તમે નાહક ચિંતા કરો છો. રામદેવ, મારા લાલ, તમે એમ કેમ તો છો ને? દીકરા, આ તે કેવી રમત? મેરાય દરજીને ઘોડો ઉડતો જોવો તો તે ઘોડો ઉડ્યો. કેમ મેરાય, ઉડ્યો ને? હે રામદેવ, મને બચાવો. સાચી હકીકત જણાવો, નહીતર મને કાળ કોટડી મળશે. મેરાય, તે ઘોડાની અંદર મેલા ગાભા લુગડા નાખી ઘોડો બનાવ્યો, તેથી દુઃખ સહન કરવું પડ્યું. રામદેવ, તમે અંતર્યામી છો. મને એમ કે ઘોડાની અંદર જૂના કપડા નાખીશ તો કોને ખબર પડશે? ક્ષમા કરો કુંવરસા, ક્ષમા કરો. પિતાશ્રી, મેરાઈને માફ કરી દ્યો. ભલે બેટા.